10 MCQ ના રેકોર્ડિંગ કરીને તમને આપું છું. નેક્સ્ટ વન, if the vendors are issued fully paid up equity share of 1 lakh, 1 લાખ રૂપિયાના શેર આપણે ઇસ્યુ કર્યા. ઓકે, then what? In consideration of net asset means what? Assets taken over minus liability taken over of 180. તો નેટ એસેટ 1,80,000 છે. 1,80,000 ની મિલકતો લઈને માત્ર લાખ રૂપિયાના શેર આપ્યા. તમે જ્યારે કોઈકની 1,80,000 ની અસેટ્સ લઈ લો છો અને માત્ર લાખ રૂપિયા આપો છો, એનો મતલબ તમે ઓછું પેમેન્ટ કરો છો. કેટલા રૂપિયા ઓછું પેમેન્ટ કર્યું? 80,000. ઓછા પેમેન્ટ ને કહીશું કેપિટલ રિઝર્વ. હા, 1,80,000 ની મિલકત લઈને 2 લાખના શેર આપ્યા હોત, વધારે શેર ઇસ્યુ કર્યા હોત, 20,000 more payment, then it is known as a goodwill, પાઘડી. ઓકે, ઓછું પેમેન્ટ આપો તો કેપિટલ રિઝર્વ. નેટ એસેટ જેટલી ચોખ્ખી મિલકત લીધી હોય, હા, નેટ એસેટ કઈ રીતે મળે? એસેટ માઇનસ લાયબિલિટી. નેટ એસેટ કરતા વધારે પેમેન્ટ ગુડવિલ, નેટ એસેટ કરતા ઓછું પેમેન્ટ કેપિટલ રિઝર્વ. ખાસ યાદ રાખવું. તો અહીંયા કેપિટલ રિઝર્વ, સી આન્સર ઇઝ ધ કરેક્ટ વન. 22nd નંબરનું MCQ. Girls and boys, B Limited forfeited 15,000 શેર, 15,000 શેર જપ્ત કર્યા of 10 rupees. દરેક શેર 10 રૂપિયાનો છે, બટ 8 કોલ્ડ અપ. જેટલા કોલ્ડ અપ હોય એટલા જ ધ્યાનમાં લેવાના. On which the shareholder had paid, એપ્લિકેશન વખતે 2 રૂપિયા ભર્યા છે અને અલોટમેન્ટ મની 3 રૂપીસ પર શેર. એલોટમેન્ટના 3 ભર્યા છે એટલે 5 ભર્યા, 8 માંથી 5, બાકીના 3 બાકી. બેટા ત્રીજી વાર આવ્યું આવું MCQ. Of this 15,000 શેર, જે 15,000 શેર ફોરફિટ કર્યા એમાંથી 12,000 shares were reissue, ફરી બહાર પાડ્યા as a fully paid up at 8 રૂપિયા, 8 રૂપિયામાં. What is the amount to be transferred to capital reserve? તો વર્કિંગ જ કરવું પડે ભાઈ. કેટલા શેર ફોરફિટ કર્યા, એમાંથી કેટલા રીઇશ્યુ કર્યા, કેટલા કેપિટલ રિઝર્વમાં ટ્રાન્સફર થશે. તો બેટા ધ્યાન રાખજો વર્કિંગમાં. પ્લીઝ કમ ટુ ધ પોઈન્ટ. શેર ફોરફિટ 15,000 શેર, દરેક શેરની કોલ્ડ અપ કેપિટલ 8, 15 8 120, 1,20,000 ઇક્વિટી શેર કેપિટલ. શેર બહાર પાડો તો કેપિટલ જમા થાય, ફોરફિટ કરો, રિવર્સ ડેબિટ કરી દેવાનું કેપિટલ એકાઉન્ટ. તમે આ શેર ફોરફિટ કર્યા. કેમ? કારણ કે શેર હોલ્ડર પૈસા નથી ભરતા. કોલ સિનેરિયસ. 15,000 શેર, 8 રૂપિયાની કેપિટલ, એમાંથી એપ્લિકેશનના 2 અને અલોટમેન્ટના 3, 5 ભર્યા, 3 બાકી. તો 15,000 શેર પર 3 રૂપિયા બાકી. 15 ગુણ્યા 3 45,000 રૂપિયા. કોલ સિનેરિયસ. પહેલા ઉધાર થયો હશે, હવે એને ક્રેડિટ કરવાનું. જે તે વ્યક્તિએ 45,000 રૂપીસ ન ભર્યા તો આપણે એના 1,20,000 શેર ફોરફિટ કર્યા. કંપની માટે તો મજા જ છે. 75,000 નો ફાયદો થઈ ગયો. આ ફાયદો શેર ફોરફિટેડ અકાઉન્ટમાં ક્રેડિટ થાય, જમા થાય. ધેટ્સ ઇટ. તો આ શેર ફોરફિટેડ નું વર્કિંગ. આમાંથી જ 12,000 શેર રીઇશ્યુ કર્યા, ફરી બહાર પાડ્યા, તો એનું પણ વર્કિંગ કરી લઈએ. 12,000 શેર્સ હવે ફુલ્લી પેડ અપ તરીકે, તો 10 રૂપિયા કેપિટલ ધ્યાનમાં લેવાની. તો 1,20,000 ઇક્વિટી શેર કેપિટલ, ફરી ઇશ્યુ કરો છો, શેર જમા. કેટલા રૂપિયામાં શેર આપી દીધા? દરેક શેર 8 રૂપિયાનો બહાર પાડ્યો. 12 8 96,000. જેટલા પણ રૂપિયા આવતા હોય રૂપિયા આવવા દેવાના, બેંક ખાતે ઉધાર થઈ જાય. તો 1,20,000 શેર આપણે 96,000 માં આપી દીધા, મતલબ કે ખોટ કરી. 24,000 રૂપિયાનો લોસ કર્યો. આ લોસ શેર ફોરફિટેડ અકાઉન્ટમાં ડેબિટ થશે. હવે બરાબર સમજવાની વાત એવી છે કે આપણે જપ્ત કર્યા 15,000, બહાર પાડ્યા 12,000, એનો મતલબ 3,000 શેર અનઇશ્યુડ, ઇશ્યુ નથી થયા. એનું બેલેન્સ આગળ લઈ જવું પડે. તો બેટા 15,000 શેર, એનું શેર ફોરફિટેડ અકાઉન્ટ 75,000 છે. તો 15 માંથી 12 બહાર પાડ્યા
તો 3000 અનઇશ્યુડ શેર એનું બેલેન્સ કેટલું? 15000 શેરના 75 તો 3000 ના કેટલા? તો કે 15000 રૂપિયા ગુજરાતીમાં બાકી આગળ લઈ જવી પડે, બેલેન્સ કેરી ફોરવર્ડ. આ શેર ભવિષ્યમાં જ્યારે ઇશ્યુ કરીશું ત્યારે એનું ખાતું બંધ કરીશું. તો ગર્લ્સ એન્ડ બોયઝ, નાઉ વી હેવ ટુ પ્રિપેર ધ શેર ફોરબિડન. અને આ જ મેથડથી કરું. આમ તો ઘણી બધી પદ્ધતિઓ હોય આની અંદર, પણ હું તમને જે પદ્ધતિ બતાવું છું એટલા માટે બતાવું છું કે ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામમાં તમને શેર ફોરબિડન એકાઉન્ટ બનાવવાનું કે prepare the share forfeited account, then you must prepare like this only. તો બેટા જ્યારે શેર જપ્ત કર્યા ત્યારે 75000 રૂપિયા ક્રેડિટ થયા, જ્યારે શેર રીઇશ્યુ કર્યા ત્યારે 24000 રૂપિયા ડેબિટ થયા, અને જે શેર અનઇશ્યુડ છે ધેટ ઇઝ 3000 એનું બેલેન્સ આવ્યું 15. તો એ આપણે અહીંયા લખવું પડે ગુજરાતીમાં બાકી આગળ લઈ ગયા, બેલેન્સ કેરી ફોરવર્ડ 15000 રૂપિયા બાકી આગળ લઈ ગયા. કયા શેર માટે? તો કે અનઇશ્યુડ, જે માર્કેટમાં બહાર નથી પાડ્યા એના માટે. ધેટ્સ ઇટ. હવે અકાઉન્ટ ક્લોઝ કરો. ટોટલ 75000. સરવાળા બાદ બાકી કરો. ચલો ફટાફટ. 75000 આ બાજુ, 75 માંથી 15 ને 24 ગયા. વોટ ઇઝ ધ ડિફરન્સ? ઓકે, 36000 is the difference. This difference will be transferred to capital reserve. Girls and boys, આપણો આન્સર હોવો જોઈએ 36000. 23rd, A Limited acquired a business, asset acquired 15 lakhs, ભાઈ 15 લાખની મિલકત, and liabilities taken over 2 lakhs. Purchase consideration payable by issue of 14 lakh rupees, 14 લાખ રૂપિયાના equity share of 10 each at par. What amount will be transferred to goodwill? That is important. goodwill માં કેટલા જાય? ફરી આ એક્ઝામ્પલ આવ્યો છે, હું તમને વ્યવસ્થિતપણે વર્કિંગ બતાવું છું. આ જ રીતે વર્કિંગ કરવાનું. સૌથી પહેલા નેટ એસેટ શોધવી પડે. તો એની માટે પહેલા assets taken over, તો કે 15 લાખ માઇનસ liabilities taken over 2 lakhs, 13 lakhs rupees ને નેટ અસેટ કહેવાય, ચોખ્ખી મિલકત. ઘણા એક્ઝામ્પલમાં નેટ અસેટ આપી દે, ઘણામાં શોધવાની હોય. તો નેટ અસેટ કઈ રીતે મળે? અસેટ 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 ઘણીવાર તો એવું બી લખે પ્લાન્ટ આટલાનું, લેન્ડ બિલ્ડિંગ આટલાનું, વ્હીકલ આટલાનું, ફર્નિચર આટલાનું, લાયબિલિટીમાં ક્રેડિટર્સ આટલાના, એવું પણ કીધું હોય. અરે જે કીધું હોય તો બધી જ અસેટ માઇનસ લાયબિલિટી, ધેટ ઇઝ નેટ અસેટ. તો નેટ અસેટ આટલા છે. એના બદલામાં પરચેસ કન્સિડરેશન તરીકે આપણે આપવાના છે 14 લાખ રૂપિયા. જ્યારે તમે કોઈ કંપનીની અસેટ્સ ખરીદો છો, મિલકત 13 લાખની લીધી અને બદલામાં કન્સિડરેશન 14 lakhs વધારે રૂપિયા આપે છે, પાઘડી કહેવાય, પાઘડી. તો 1 લાખ રૂપિયા વધારે ચૂકવ્યા, ધેટ ઇઝ ધ આન્સર ગુડવિલ. એને આપણે ગુડવિલ કહીશું. હા, પેમેન્ટ ઓછું આપ્યું હોત, નેટ એસેટ કરતા પેમેન્ટ ઓછું, કેપિટલ રિઝર્વ, નેટ એસેટ કરતા પેમેન્ટ વધારે, ગુડવિલ. તો our answer here in this particular MCQ should be 1 lakh goodwill. Yes, it is. In case of right issue of a document is called, of course, letter of offer. Your answer should be B. 25th, ASBA, ASBA stands for application supported by block amount. કયું છે ભાઈ? પહેલું જ છે ભાઈ. A answer is the correct answer. ખાસ યાદ રાખજો, આ પૂછાય એવું છે. ASBA, that is application supported by block amount. Which of the following is not included in the financial statement? થોડી વાર પહેલા આવ્યું તો યાર ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ કોને કહેવાય? એઝ પર કંપનીઝ એક્ટ, કંપનીના રૂલ પ્રમાણે. તો લિસન, P&L એ ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ છે, બેલેન્સ શીટ ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ છે, કેશ ફ્લો ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ છે. અહીંયા કોણ નથી એવું પૂછ્યું છે? બેલેન્સ શીટ તો કે તો છે, સ્ટેટમેન્ટ ઓફ P&L એ તો છે, કેશ ફ્લો એ પણ છે, તો નથી એ કયું? ફંડ ફ્લો. તો યોર ફંડ ફ્લો ઇઝ ધ રાઈટ આન્સર. ડેશ પ્રોફિટ ઇઝ અવેલેબલ ફોર ડિવિડન્ડ. કયા પ્રોફિટમાંથી ડિવિડન્ડ અપાય? તો ડેફિનેટલી પ્રોફિટ આર ક્લાસિફાઈડ ઇન્ટુ ટુ પાર્ટ્સ, રેવન્યુ પ્રોફિટ એઝ વેલ એઝ કેપિટલ પ્રોફિટ. જનરલી કેપિટલ પ્રોફિટ કહેશો કોને? તો કેપિટલ પ્રોફિટ મીન્સ વોટ? કેપિટલ અસેટ સેલ કરવાથી જે પ્રોફિટ થાય કેપિટલ પ્રોફિટ છે. એમાંથી ક્યારેય ડિવિડન્ડ ના અપાય, ધ્યાન રાખજો. એમાંથી ડિવિડન્ડ ના અપાય, પણ આપણે ચાલુ વર્ષે જે રૂપિયા કમાયા હોય
આવક માઇનસ જાવક, રેવન્યુ પ્રોફિટ મહેસૂલી પ્રકારનો નફો, એમાંથી જ ડિવિડન્ડ અપાય. તો મહેસૂલી પ્રકારનો નફો, રેવન્યુ પ્રોફિટ શુડ બી ધ રાઈટ આન્સર. બહુ મસ્ત એમસીક્યુ પૂછ્યું છે. શેર હેવિંગ ફેસ વેલ્યુ 100, એક શેર જેની મૂળ કિંમત 100 રૂપિયા છે, બટ issued at par. okay, but called up 70 છે. મેં કેટલી બધી વાર કીધું લા called up capital જ ધ્યાનમાં લેવાની. called up capital 70 છે. that's it. forfeited on a non payment of 30. કેમ શેર ફોરફિટ કર્યા? એને 30 રૂપિયા ના ભર્યા, માંથી 30 રૂપિયા નથી ભર્યા. ઓકે, 70 રૂપિયા called up capital, આટલા રૂપિયાનો જ શેર જપ્ત થાય. કેમ શેર ફોરફિટ કર્યા? 30 રૂપીસ નોન પેમેન્ટ, તો બાકીના 40 રૂપિયા રહ્યા. તો શેર ફોરફિટેડ અકાઉન્ટમાં કેટલા રૂપિયા જાય? તો ઓફકોર્સ 40. તો યોર આન્સર શુડ બી 40 રૂપીસ. પોર્શન ઓફ અનકોલ્ડ કેપિટલ, જે કેપિટલ કંપની મંગાવતી જ નથી. હા, મંગાવી શકે, પણ ક્યારે? ઇન કેસ ઓફ ઓનલી લિક્વિડેશન. પોર્શન of uncalled capital which a company has decided to call only in case of liquidation. કંપનીનું વિસર્જન થાય તો જ પૈસા માંગવાના, નહીં તો નહીં. એને કહેવાય રિઝર્વ કેપિટલ. તો એ આન્સર ઇઝ ધ કરેક્ટ વન. આ ખાસ યાદ રાખજો. મોસ્ટ આઈમ્પી 30 નંબરનો એમસીક્યુ. ડેશ ડોક્યુમેન્ટ ઇઝ રજિસ્ટર્ડ. કયું ડોક્યુમેન્ટ આપણે રજિસ્ટર્ડ કરાવવું પડે with the registrar of a companies before issue open? શેર જ્યારે માર્કેટમાં બહાર પાડવાના હોય અને ઇશ્યુ ઓપન થાય એ પહેલા કયું ડોક્યુમેન્ટ એવું છે જે આપણે ROC માં આપવાનું હોય? રજિસ્ટર ઓફ કંપનીઝ માં ROC. in case of a fixed price issued and after the closure of issue, in case of a book built issue, that is what, of course, ગુજરાતીમાં વિજ્ઞાપન પત્ર, વિજ્ઞાપન પત્ર જે બી કહો, અને ઇંગ્લિશમાં પ્રોસ્પેક્ટસ.